નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે કોકરોચ જનતા પાર્ટી જો ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી લડે જે 2027માં લડાવવાની છે તો શું થાય? આ સવાલ હું જ્યારે કરું ત્યારે તમને થતું હશે કે આ સવાલ અત્યારે કદાચ વહેલો છે, પણ આ સવાલ એટલા માટે થાય છે કે આખા દેશમાં કોકરોચ જનતા પાર્ટીની ચર્ચા છે. ખાસ તો જે યુવાનો છે આ યુવાનો વધારે ચર્ચા કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં માત્ર 5 દિવસમાં આપણે જોઈ શકીએ છીએ કે માત્ર 5 દિવસમાં આજે કોકરોચ જનતા પાર્ટી છે, આજે આપણે જ્યારે શૂટ કરી રહ્યા છીએ બપોરનો સમય છે, 5:30 થવામાં છે, આજે 21 તારીખ થઈ છે, 15 મિલિયન ફોલોવર્સ છે. એટલે બહુ ટૂંકા ગાળામાં ફોલોવર્સ થયા છે. અને તમે એ જોઈ શકો છો કે પાર્ટી જે સોશિયલ મીડિયા મુવમેન્ટ ચાલે છે, જેના પાર્ટી બનાવવાનો જે ફાઉન્ડરનો ઈરાદો છે એ ક્યાંક એમને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અભિજીત આના ફાઉન્ડર છે અને અભિજીતે લખ્યું છે કે બાય ધ યુથ ફોર ધ યુથ, એટલે કે આખી પોલિટિકલ એક ફ્રન્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સોશિયલ મીડિયામાં અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં જ્યારે મુવમેન્ટ ચાલતી હોય ત્યારે ગ્રાઉન્ડ ઉપર મુવમેન્ટ ન થાય તો એનું પરિણામ ન મળે. આવો સવાલ તમને પણ થતો હશે, જે મને પણ થાય છે. પણ મેં આ સવાલ શા માટે કર્યો છે? આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે જ્યારે કોકરોચ જનતા પાર્ટી ની લોકપ્રિયતા ઇન્સ્ટાગ્રામમાં જે સ્પીડમાં વધી રહી છે એ જોતા, અને ખાસ તો એના જે ફાઉન્ડર છે એમને એક આરોપ પણ હમણાં મૂક્યો છે આજના દિવસે કે એક્સ ઉપર એમનું જે એકાઉન્ટ હતું એ બંધ કરાયું છે. અને સ્વાભાવિક છે કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે તો એમની સામે જ આક્ષેપ છે. અને કોકરોચ જનતા પાર્ટીની દરેક પોસ્ટ ઉપર જો નજર કરો તો બહુ સ્પષ્ટ એ આખો મામલો છે કે સત્તા ઉપર બેઠેલી જે પાર્ટી છે, સત્તાધીશો છે, એની સામે સવાલો છે. બેરોજગારીને લઈને સવાલો છે, ઘણી બધી જે બાબતો છે, ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને એ સવાલો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પેરોડીનું ફોર્મ છે, એટલે કે વ્યંગ કરવાની સાથે સાથે, કારણ કે જેનજીએ જે રીતે નેપાળમાં હિંસક આંદોલન કર્યું ને સત્તા પરિવર્તન કર્યું એવું આપણા દેશમાં શક્ય નથી ને એવું થવું પણ ના જોઈએ, કારણ કે આપણી પ્રજાને, આપણા યુવાનો એ પ્રકારના છે ને એવી માનસિકતા નથી. જેથી કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડરે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા પણ કરી છે કે આપણા દેશમાં શક્ય નથી અને એવું કરવું પણ ના જોઈએ. પણ જેનજી જ્યારે રિસ્પોન્સ ઇન્સ્ટાગ્રામમાં આપે છે, આટલા બધા ફોલોવર્સ છે, તો એની વેબસાઇટ પણ બની છે ને 2 લાખથી વધારે, તો અત્યારે તો સંખ્યા વધી ગઈ છે. છેલ્લે મેં જ્યારે એક આર્ટિકલ વાંચ્યો તો બહુ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે પાર્ટીમાં જે વેબસાઇટ છે. ભારત બહુ મોટો છે, બહુ મોટી સંખ્યા છે, મતદારો પણ વધારે છે. પણ સવાલ એ છે એવું શું થયું, એવું શું થઈ રહ્યું છે કે અચાનક સોશિયલ મીડિયા ઉપર એક મુવમેન્ટ ચાલે છે, એક પાર્ટી જન્મ લે છે અને બહુ ઝડપથી મોટી થઈ રહી છે. અને એ પાર્ટી જે મોટી થઈ રહી છે એના મુદ્દાઓનો એજન્ડા તમે જુઓ તો સત્તામાં બેઠેલા લોકો સામે છે, સત્તાધીશો સામે છે અને સત્તામાં જે પાર્ટી છે એની સામે છે. ત્યારે મને સવાલ થયો કે ગુજરાતમાં જો વિધાનસભાની ચૂંટણી જ્યારે લડાવવાની છે 2027માં, ત્યારે ભાજપ મેદાનમાં હશે, કોંગ્રેસ સામે હશે, આમ આદમી પાર્ટી હશે. આ 3 મુખ્ય પાર્ટીઓ વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનો છે. પણ આ સ્થિતિ જોતાં મને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયાની મુવમેન્ટ છે એ જો જમીન ઉપર ઉતરે તો શું થાય? તો ગુજરાતમાં કદાચ મને એવું લાગે છે કે કોકરોચ જનતા પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી લડે. જે રીતે હાલમાં નરેન્દ્ર મોદીએ મેલોડી ખવડાવી વિદેશના પીએમને, એને લઈને ચર્ચા છે. તો મેલોડીની સામે આ પેરોડી ચાલી રહી છે. પેરોડી એટલા માટે કહું છું કે તમે પોસ્ટ જોશો તો તમને ખબર પડશે કે દેશના યુવાનો અલગ અલગ મુદ્દા અને સમસ્યાને વાચા આપવા માટે પેરોડીનો સહારો લઈ રહ્યા છે, એટલે કે વ્યંગ કરી રહ્યા છે. તો મેલોડીની સામે આ પેરોડી જો ભારે ન પડે તો સારું. આવું કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ લાગતું હશે. એવા સમયે મને સવાલ થયો છે. હવે સવાલ એ છે કે જો ખરેખર ચૂંટણી લડે તો શું થાય? પહેલો તો મુદ્દો એ છે કે જે સોશિયલ મીડિયા ઉપર મુવમેન્ટ ચાલે છે એ મુવમેન્ટ જો જમીન ઉપર ઉતરે અને ગ્રાઉન્ડ ઉપર જો આ પાર્ટી સક્રિય થાય તો પરિણામ મળે. બાકી સોશિયલ મીડિયા ઉપર મુવમેન્ટ ચાલે અને પરિણામ મળે એ વાતમાં દમ નથી. એ બહુ સ્પષ્ટ વાત છે. પણ એક સંકેત મળ્યો છે આ દેશમાં કે આ પ્રકારની જો કોઈ મુવમેન્ટ કરે તો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દેશ બહુ મોટો છે એટલે ક્યાં જઈને અટકશે એ ખબર નથી, પણ ફોલોવર્સ જો બહુ મોટી સંખ્યામાં થાય છે
તો જોવાનું એ રહેશે કે આ જે ફોલોવર્સ છે એ સત્તાની સામે જો મતદાન કરે તો પરિવર્તન થઈ શકે. અને ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવવાની છે તો શરૂઆત ત્યાંથી થાય, અને થાય તો શું થાય એવો મને સવાલ થયો, જે સવાલ મેં કર્યો છે, તમને પણ થયો હશે. હવે મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીને 2027માં જીતવા માટે મહેનત કરવી પડશે, રણનીતિ ઘડવી પડશે. પણ મારી દ્રષ્ટિએ 2017માં જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં હતી એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, જેથી કરીને એમને તકલીફ પડે. પણ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બહુ મજબૂત રીતે ઉભરી આવી છે. ચોક્કસ ભાજપને એની ચિંતા હોવાની, પણ ભાજપની રણનીતિને જો આપણે ધ્યાનથી જોઈએ અને અભ્યાસ કરીએ તો ખબર પડે કે ભાજપ તો ચોક્કસ એવું ઈચ્છે કે કોંગ્રેસ સિવાય એક ત્રીજી પાર્ટી એમની સામે આવે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના મતોનું જો વિભાજન કરવું હોય તો એક ત્રીજી પાર્ટી જોઈએ. તો આમ આદમી પાર્ટી જો મતો તોડે તો ભાજપને ખબર છે કે કોંગ્રેસના મતો તૂટશે, અને 5 બેઠકમાંથી કદાચ વધીને એવી બેઠકો મેળવે આમ આદમી પાર્ટી કે વિપક્ષમાં સામે સવાલો કરી શકે. પણ સત્તામાં પહોંચવા માટે 2027માં ભાજપને હજુ આમ આદમી પાર્ટીનો એટલો ડર નથી. પણ જો ચોથી પાર્ટી આવે, જેને આપણે કોકરોચ જનતા પાર્ટી કહીએ છીએ, એ પાર્ટી જો ગુજરાતમાં પગ પેસારો કરીને ચૂંટણી લડે તો શું થાય? તો એવું થઈ શકે કે ભાજપને નવી રણનીતિ બનાવવી પડે, ભાજપને વિપક્ષ તરીકે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ સિવાય એક ત્રીજી પાર્ટી સામે પણ લડવું પડે. કોંગ્રેસને વધારે નુકસાન થાય, કારણ કે કોંગ્રેસના મતોનું વિભાજન જે આમ આદમી પાર્ટી કરતું હતું એ હવે કોંગ્રેસના મતો ચોથી પાર્ટી પણ તોડી શકે. એ પછી આમ આદમી પાર્ટીને પણ ચિંતા થાય, કારણ કે આમ આદમી પાર્ટીને અત્યારે એવું હતું કે વિપક્ષ તરીકે પરિવર્તન લાવી શકીએ કે ના લાવી શકીએ, પણ વિપક્ષનું પુનરાવર્તન ગુજરાતમાં થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની ખરી ગુજરાતમાં. તો આમ આદમી પાર્ટીને એવું હશે કે 2027માં ભલે સત્તામાં ના આવીએ, ધારાસભ્યોની સંખ્યા વધે અને કોંગ્રેસને રિપ્લેસ કરી દઈએ વિપક્ષ તરીકે, એટલે એક સબળ અને મુખ્ય વિપક્ષ બની જઈએ તો પછી ભવિષ્યમાં ગમે ત્યારે સત્તામાં પહોંચી શકાય. તો આમ આદમી પાર્ટીને પણ ફરીવાર વિચારવું પડશે, કારણ કે આમ આદમી પાર્ટીના પણ મતો તૂટવાના છે, એમાં પણ વિભાજન થવાનું છે. હવે વાત રહી ભાજપની, તો ભાજપને નુકસાન ખરું, ચિંતાનો વિષય પણ ખરો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો જે ન કરી શક્યા એ જો કોકરોચ જનતા પાર્ટી કમાલ કરી દેખાડે તો ભાજપને મુશ્કેલી પડી જાય. પણ ભાજપ બીજી રીતે પણ જો વિચારે તો ભાજપને ફાયદો પણ ખરો, એટલા માટે કે જે મતોનું વિભાજન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં થાય અને ભાજપને જે ફાયદો થવાનો હતો, હવે ભાજપને ફાયદો એ થાય કે મતોનું વિભાજન 3 પાર્ટીમાં થશે, કોંગ્રેસના મતોનું વિભાજન બીજી 2 પાર્ટી કરશે, એટલે ભાજપને થોડો વધારે ફાયદો થાય. એટલે જો અને તોની વાત છે, ફાયદો અને નુકસાનની વાત છે. પણ આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે કંઈ પણ થઈ શકે, રાજનીતિ છે. જે રીતે સોશિયલ મીડિયા ઉપર ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામમાં ખાસ તો વધી રહ્યા છે, વેબસાઇટમાં જ્યારે રજિસ્ટ્રેશન યુથ કરાવી રહ્યું છે, ત્યારે કદાચ આ મારો સવાલ છે, કદાચ 2027માં તમને યાદ આવે, જો સોશિયલ મીડિયાની મૂવમેન્ટ જમીન ઉપર ઉતરે તો માત્ર ફોલોવર્સ થાય અને પછી પાર્ટી એ સ્વરૂપ ન લે, જેને આપણે ઓફલાઈન કહીએ છીએ કે ગ્રાઉન્ડમાં મેદાનમાં જમીન ઉપર આવીને જો ન લડે તો કશું ના થઈ શકે. હવે ભાજપ પાસે એક મોકો છે અને ભાજપે કદાચ શરૂઆત કરી પણ દીધી છે કાઉન્ટર કરવા માટે. કે એક ઇન્ટરવ્યૂમાં અભિજીત, જે ફાઉન્ડર છે કોકરોચ જનતા પાર્ટીના, એમને કહ્યું છે કે તેઓ ભૂતકાળમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, આમ આદમી પાર્ટી સાથે તેઓ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા હતા. તો ભાજપને એક મોકો છે અને ભાજપ કદાચ એ મોકો ઝડપી પણ લેશે અને શરૂઆત કરી પણ દીધી છે. કોકરોચ જનતા પાર્ટીને ભાજપ કદાચ આમ આદમી પાર્ટીની બી ટીમ જાહેર કરી શકે. એવું કરીને કદાચ આમ આદમી પાર્ટીની જ આ એક બી ટીમ છે એવું સાબિત જો ભાજપ કરી દેખાડે તો ઓછું નુકસાન થાય. પણ એના માટે ભાજપે મહેનત કરવી પડશે, કારણ કે અહીંયા બહુ પારદર્શિતા એ જોવા મળે છે કે કોણ એના ફાઉન્ડર છે, બહુ સ્પષ્ટ થઈ ગયું છે. હવે 2027ની ચૂંટણી આવે એ પહેલાં કોકરોચ જનતા પાર્ટી જો મોટી થાય તો હું બહુ સ્પષ્ટ માનું છું કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ નહીં થાય, 4 પાર્ટીઓ મેદાનમાં હશે અને પછી ચૂંટણી બહુ રોચક બનવાની છે. તો દિનેશ સિંધવનો સીધો સવાલ જે મેં કર્યો છે, એ સવાલ સાથે જો તમે સહમત હોવ તો કોમેન્ટમાં તમે હા કહેશો, અને સહમત ન હોય તો ના પણ કહી શકો, કારણ કે લોકશાહી છે.
અને તમારો મત પણ તમે કોમેન્ટમાં આપી શકો. તમે શું માનો છો? આ મારો જે સવાલ છે એના જવાબો આપણે જે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે જવાબ પણ લખી શકો. તો વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ફરી મળીશ, તારે એક નવા સવાલ સાથે મળીશ. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો.